નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ તમને લોકોને ખબર જ છે, પોલિટિક્સમાં એક આમ આદમી પાર્ટી જે છે બહુ જ ચર્ચામાં ચાલી રહી છે। બીજેપીનો ખૂબ જ વિરોધ કરતી હોય છે આમ આદમી પાર્ટી, પણ અત્યારે જે છે આમ આદમી પાર્ટીના ખૂબ જ જાણીતા નેતા જે છે એમને ખેડૂત દ્વારા ગાળો આપવામાં આવી છે। કોઈ મગફળીને લઈને વાતચીત થઈ અને ત્યારબાદ તેમને ગાળો આપવામાં આવી છે, જે પૂરેપૂરું રેકોર્ડિંગ હું તમને આગળ બતાવીશ। પણ અહીંયા જે રેકોર્ડિંગમાં મતલબ ગાળો વાળો જે મતલબ અપશબ્દો આવે છે ત્યાં આપણે બીપ યુઝ કરશું, જેથી કરી અને બીજા લોકોને તકલીફ ના થાય અને એવી રીતે ઓપનમાં ગાળો મૂકવી એ કોઈ સારું કાર્ય ના કહેવાય। સો એટલા માટે થઈ અને આપણે જે છે બીપ મૂકીશું, એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા, આ ઓડિયોની આપણી ચેનલ કોઈ પણ જાતની ખાતરી કરતી નથી। આ ઓડિયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે હું તમને સંભળાવી રહ્યો છું। તો ચાલો હવે હું તમને ઓડિયો સંભળાવી દઉં। બોલો। અરે ભાઈ, માંડવીમાં લોસો જે ઉતારો જે ડેમેજ આવે હાલતી નથી। એટલું ડેમેજ આવે 17 છે તો બહુ જાજુ નથી। સરકારના નિયમ 4 નો છે, તો આપણે 6-7 હોય તો કઈક એને માથા કૂટીએ, પણ 16-17 માં તો કેવી રીતે કઈ? તમે આવો ને કેસાણ નો 16-17 તો નો જ થાય ને। તો તેથી તો હિંમતભાઈ નો હતો તો આવ્યા હતા। હું આવ્યો નતો ભાઈ, મારી ગાટાનું ડુંગરપુરમાં છું। હે, મારો રાઉન્ડ હોય 5 સેન્ટર ઉપર, તો આવ્યો ન હોય સ્પેશિયલી। બપોર પછી નહીં મેર ખાઈ ત્યાં કિશોરભાઈ છે, જો કિશોરભાઈ સાવલિયા 10 પણ તમે આવો તો કે કિશોરભાઈ કરતા તમે આવો તો હેલું પડે ને। એ તાલુકા પ્રમુખ ઈ છે, હું જિલ્લા પ્રમુખ છું। મારી અંદરમાં કેટલા 69 આવે છે યાર। પણ કિશોરભાઈ એમ કે છે કે એટલું બધું ન હાલે। આપો તો ઈ તો તમે 4% લેવાની કરશે સરકાર, આપણે 7 સુધી શરમાવી દઈએ, પણ 17 કેમ શરમાવું? અને શું કામ ઈ શરમ નહીં ને 17 તો ભાઈ બદલી નાખો ને કોકની આડાવળી। એમ નહીં, તેથી તો તમે આણી કાઢવા આવ્યા હતા, તો પછી આજ કઈ ગોઠવી દો નહીં। તમે એકની એક વાત કરો છો, હું સ્પેશિયલી નો આવ્યો હોય। ડેમેજ હોય હું તો તમારી પાસે ને। હા, તું કોણ બોલતો ભાઈ? પત્તે તું આવો ખોટી આવો મોઢાની કપાઈ ન હોય। નામ દેતો તારું એક વાર હું ભાઈ મુકેશ જરા। બોલું થાણાકાથી। હું તો તમારી પાસે હોય પછી ફેસબુક લાઈવ કરાય। હા, પણ મુકેશ કોણ ડેમેજમાં પણ? તો મુકેશ રામાણી બોલું। હા, તો પણ તો શું છે ડેમેજમાં? તો પછી તમે લઈ લાવ લેવરાવી લો ને, તમારી પાસે એટલો બધો પાવર હોય તો। તમારી પાસે પાવર હતો તો તમે આવીને લાઈવ હા, તો અમે કર્યા, એમાં અમારા ગામની power થઈ હતો, ગઈ। તમે લેવરાવી લેજો। એના તમારા કરતા જે ન આવો ને તો સારું। સમજા, ગામ વાંધો નથી, તઈ મને વાંધો તમારા જેવા એને જ વાંધો છે। આ ભદ્ર ભાષા ડેમેજમાં વાપરતા એટલે હોય ને, તમને કહું છું, ડેમેજમાં એ હાથે હોતે પાડવું પણ તમે અહીંયા આવો ને એટલે તમારી પણ રચાઈ પાડું છે। કરવું હાલે, પણ 17 નો હાલે। પછી આપણે એમ કે મારે 17 છે એમાં તો ઈ નો 17 હાલે જ હતું, ને। હું સેમ્પલમાં ગયો તો એમાં 17 જ હતું, અને તમે હા, તો આવીને એનું કીધું લઈ- પણ એમ નથી તો લઈ લીધું, તમને વાંધો છે મને કઈ એનું તો હે? તમે આવ્યા એટલે નકર તો રોકતા હતા બિચારા। કેમ? ભાઈ સાહેબ, મહેરબાની કરીને આ બાજુ નો ધક્કો ખાતા હવે। કાંઈ વાંધો નહીં, કોઈ બાપુજીને ખાતે નથી કે યાર। હા યાર, તમને કોઈ બાબુજીને ખાતે ખેડૂતના ફોન તમારે આવશે ને નથી, ભાઈ, એ નાની અમારું મોટી ખેડૂતનું છે, તમારા ખાતે નથી, તમારા બાપુજીને તો ખાતે એટલે તો નથી। તમે એમ કહો કે આ બાજુ નો આવતા એટલે તમે એટલે શું સમજો? યાર્ડમાં નો આવતા એમ કહું છું હું। યાર્ડમાં તો અવાહે જ, જ્યાંથી આ જેને ટેકામાં તો ઉખાડો આવો હોય બપોર પછી હાલો, મારું જ રિજેક્ટ થયું છે। હા, બરાબર, એને જ્યાંથી ઉખેડો અહીંયા લીગલ જે કઈ હા, છે ને, legal લીગલમાં કોઈ એમ તમે ઠોકતા છે ખેડૂત પણ એટલે આવો તો આવશું। મારું જ રિજેક્ટ થયું છે, તમે આવો। 17% લીગલ નથી, અનલીગલ છે। આ તે કઈ ઈવડું ઈ જ હતું, તે 17 જ હતું, 15 હતું, 5 જણા મોઢે નથી થતા। લીગલ રિજેક્ટ ચોટી એવી રિજેક્ટ કરે તે દી કેજો આવી જાવ। એ તો થોડા કરે તો અમે એને અહીંયા ઉતરી બમ ફોડી ભાઈ વાહે એ એમાં તો ખેડૂત સમજતા હોય ખેડૂને તમે અહીં આવ્યો એટલે હું ખેડૂને તમે હાવ એમ છોટલી વાર નો સમજતા, અમે એને ચોટલી વાળા નો સમજતા ભાઈ, તમારે ફોન કરવાનો, અમને કરવાનો જ ન હોય। હા, સારું, હાલો।